તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. રોજની જેમ વાગી ગયા છે 6 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તો જો મેં મોટરનું બધું રાખી દીધું છે. મોટર તો અહીંયા હોય, ખાલી નળી બહાર રાખવાની હોય તો રાખી દીધી છે. આજે હજી પાણી કઈ આવ્યું નથી. તો જો ઓલો પરમ દિવસે રસગુલ્લાની ચાસણી ઢોરાણી હતી, તેથી પછી જો બ્લેન્કેટ કાલે ધોઈ નાખ્યું. તો આજે અહીંયા વારીને રાખ્યો છે, એ રાખી દેવાનો છે. અને અહીંયા પછી જો આજે આ બીજો પાથરી દીધો છે. એવો જ છે, એના જેવો જ, પણ ખાલી કલર અલગ છે. આ બ્લુ ઉપર છે, ઓલો પિંક ઉપર ને એવો. તો અહીંયા પાથરી દીધું. મેં કીધું હવે ધોઈ નાખ્યો છે તો એ રાખી દે. જો બીજો છે તો એ પણ પાથરી દે. તો હવે મેં કીધું લાવ છાશ ને બનાવવાની છે તો બનાવી નાખે. તો જો અહીંયા મેં તપેલા તો શું કહેવાય, દહીં ના તપેલા તો બે કાઢી લીધા હતા ક્યારના ફ્રીજમાંથી બહાર. બે કાઢી લીધા ને થોડા કોલા થઈ જાય. અને આ તપેલું જો આપણે ધોઈ જ નાખ્યું હતું. સવારે છાશ પૂરી થઈ ગઈ હતી તો મેં ધોઈને જ રાખી દીધું હતું. મેં કીધું પછી છાશ બનાવવા. બપોરે બનાવી હતી, વળી પાછું મને ભૂલાઈ ગયું. પછી બપોરે કઈ બનાવવાની નહીં, થોડીક હતી એટલે વાંધો નહીં. હાઈ પછી અત્યારે મેં કીધું બનાવી નાખો. હવે તો અત્યારે તો છાશ વગર ન હાલે, બપોરે ન હાલે, પણ પછી થોડીક હતી મને ભૂલાઈ ગયું હતું. પછી ઠંડી છાશ હોય નહીં તો કઈ મજા આવે નહીં પીવાની. એટલા માટે મેં કીધું હવે રાતે જ બનાવીશ. પાછા 2-3 દહીં ભેગા થઈ ગયા. તો મેં કીધું 2 દહીં નહીં સેરું, કારણ કે તપેલું આ છે આવડું, પછી આમાં 3 દહીંની બહુ ઓલી થઈ જાય. આમ પછી ઘાટી ઘાટી, એટલે બહુ ઘાટી ન ભાવે, મીડિયમ હોય તો પીવાની મજા આવે. એટલા માટે 2 દહીંની કરી નાખું. 2 દહીં કેટલા 6. આ આખું ભર્યું સાટલું. અને આ તો કેટલી છાશ થાય આની. અને હજી એક પડ્યું. મેં કીધું હવે એ નાખવું નથી. સવારે નાહીતી, ગરમી એવી થઈ ગઈ, પાછી અત્યારે નાઈ. જેમ નાઈ એમ વધારે ગરમી થાય તો એમ થાય કે આપણે પાણી રેડી લઈએ તો સારું, કંઈક મજા આવે. જો મોટર રાખી દીધી, હજી પણ પાણી આવ્યું નથી. બહાર નળીએ રાખી. પછી બહાર ખબર નથી રહેતી ને, તો બહાર પાણી જાય તો ક્યાંય પહોંચે. હમણાંથી વળી પાણી બહાર નીકળવાનું ચાલુ થયું તો ખબર પડી જાય પાણી આવ્યું છે કે નહીં. તો પેલા મેં કીધું છાશ બનાવી નાખું. છાશ બનાવીને ફ્રીજમાં રાખી દઈએ. અને હવે આજે તો મારે મમ્મીને જ જમવાનું છે, એમને કઈ જમવાનું નથી. કાલે સરસ મજાની આપણે ચટણી બનાવી હતી, તમે બધા કાલના વ્લોગમાં જોઈ જશે કેવી લાગી હતી ચટણી. તમે પણ બધા જરૂર એકવાર ટ્રાય કરજો. એવી ચટણી બહુ મજા આવે, અમને પણ મજા આવી હતી. તો થોડીક છે તો મમ્મી કે આપણે બેન જ જમવાનું છે. કાલે જ કીધું હતું કે મારે કાલે જમવાનું નથી, તમારે બેન જ છે. મમ્મી કે આપણે જો આ ચટણી છે ને ખીચડી ને એવું બનાવી નાખજો, રોટલી બનાવી નાખીશ. થોડીક ખીચડી બનાવી નાખીશ અને રોટલી. કેરી છે તો ખાઈ લેશે. એનું જમવાનું છે આજે બહાર, એટલે આજે મારે મમ્મીને જ જમવાનું. મેં કીધું વાંધો નહીં, દૂધીના ઢોકળા બનાવતા, પણ મેં કીધું હવે આજ નથી બનાવવા. જઈને દૂધીના ઢોકળા બહુ ભાવે, એટલા માટે કીધું હવે કાલે બનાવશું. એ હોય તો સારું, એને વધારે ભાવે. એટલે અમને ભાવે પણ વધારે એને ભાવે છે. એટલે મેં કીધું આજે નથી બનાવવા, આજે રેવા દે. કાલે બનાવતા પછી કાલે કેન્સલ થયું, કારણ કે પછી ગયા તા કોટડા તો બધું ઘણું લઈ આવ્યા હતા. પછી એટલે કાલે ન બનાવ્યા. પછી હવે આજે હું મમ્મી છે એટલે ચટણી છે, અથાણું છે, ઘણું છે, એટલે થોડીક રોટલી કરી નાખું અને ખીચડી કરી નાખું. તો ચાલો છાશ બનાવી નાખું. સારું ચાલો, હવે મારે છાશ બનાવી છે તો બનાવી નાખું. જો આ ધાણા વાવ્યા પણ ઉગ્યા નહીં. જો આ કમળ રે ને એને તડકો લાગી ગયો. જો શું કરીશું, પાણી નો નાખી છે આપણે. પાણી જ નાખ્યા જ રહી જાય. ધાણા ફૂટશે પછી નિરાય. થોડા થોડી થઈ જાય ને કોથમી તો સારું ચોમાસામાં આપણે. ઝાડવા કુંડા લઈને જાજા ઝાડવા વાવી દેવા. શું કે ફોન કર્યો? ના ના, એનો વિડીયો નથી. એટલે તે ફોન નથી કર્યો, તેમાં લખીને મોકલાય. પછી જવાબ દીધો. કેવા રાખ્યા કા? મસ્ત કર્યું, પણ એનો બાઈ નકરું કુંડું છે. આપણે અહીં રાખી દેવા. જો ઓલું રે ને તુલસા નું ઓલું હોરું, ત્યાંથી આમ હોરા કુંડા રાખવા. ઉપર સીડીમાં ડેલીમાં પછી આપડે બધા નળે બહુ પાછું એ વાંધો ને. પછી કે હાલો નળસ બહુ. થોડુંક પાણી હાટું તૂટ્યું ભરતી 3 ઝાડવા પાવાના. એવી વેલ નાખ દે. જાવ બધા કુંડામાં સફેદ ને પણ આપડે છે ને નવા કુંડા લેવી ને આમાં બધામાં વેલું નાખી દીધું. નવા લેવી ને એમાં નવા રોપડા બધા
નવેસર થી. અને આ ગુલાબ તો તે વાયુ પણ થયું ને એ શું કેવાય આ પેરું ગુલાબ માં લાઈટ ગુલાબ આવ્યા થોડાક દી. હા વાયુ તઈ અને શું થયું કઈ દઈ ન પડી કા કેટલા ગુલાબ આવતા તઈ આવું થયું બધું જો બોરી ગયું ભાવ બોલું હું હજી તો તડકા નો જ પડ્યા તે પેલા બરી ગયું કા ઝાડવું કેવું સરસ થઈ ગયું છે. બધા કોમેન્ટ કેજો આમ શું કેવાય કા અમને કઈ ખબર નથી ઝાડવું શું કહેવાય ખાલી લઈ આવીને વાવ્યું. અને અમારે જો ગુલાબ ની દેશા દેવાઈ ગઈ મસાડા તડકે કટિંગ પણ ગુલાબ બધા ઓલા થઈ જ જાય શું કરવું આપડે તો વાવી પણ એમ થાય ઝાડવા હરખા ઉજરી જાય સારું. મને ઝાડવા શું કરવું ખબર કુંડા લેવા છે ને અહીં એક કુંડું રાખી દેવું છે. એક કુંડું અહીં રાખવું છે પછી મારી પાસે એક મૂકીને પછી બીજે એક કુંડું રાખી દેવું એટલે એક દીક જવું છે ને તો કુંડા લઈ આવી જાજા કરે વરસાદ પછી લે ને પણ શું કરવું ખબર છે એટલે આપડે સસ્તા પડે બધા પ્લાસ્ટિક ના જ લેવા આ નથી લેવા જો ઠીકરા આપડે ઓલા લીધા ને માટીના જો પડ્યા ફાટી જઈશ તો એને શું કરવાના ખોટે ખોટા એવા અને પૈસા કેટલા લઈશ એના ખબર છે મોંઘા કેટલા છે એમ કરતા એ નથી લેવા પ્લાસ્ટિક ના ટીનું મારી દેવાનું આ બધા પ્લાસ્ટિક જ છે જો આપડે બીજું તો શું આપડે આમાં કરવું. મને જો ઝાડવા વિના શોખ એટલો જ ઝાડવાનો પેલેથી જ તુલસામાં માંજર કાઢવા પણ એ નથી કઢાતા અત્યારે કઈ કઢાઈ નહીં હાઈન પડી ગઈ હવે કાલ વીણી નાખી હા આપડા માથામાં કેમ ટોલા પડ્યા હોય ને ધોરા વાળ હોય ને કઈડ એમાં બોલા બેન ટોલા વાળા વિડીયો કે છે ને એમાં વાત નહીં કરું છું જો એટલે આ કઈડ આપડે જીવ થાય ને એમાં ઝાડવામાં આપડે જેટલો જીવ સાની અંદર આના જેટલા આપડે બસાવીને રાખીને એટલા આપડે સારું ઝાડવા હા કાલે આપડે છે ને બધા માંજર કાઢી નાખવાસ અને આ ગુલાબ બધા કટિંગ કરી નાખવાસ પાછા એટલે સરસ મજાનું થઈ જાય. અને બેન ટોલાનો વિડીયો જ ન બનાવ્યો પણ ટોલાનું નામ લીધું જો બરોબર ને પણ ટાઈમ નથી રહેતો હા બનાવીશું એક દિવસ ટાઈમ રહે તેથી આમાં સાંજે આવતા હોય ને મોડું થઈ જાય પછી કઈ બનાવું દિવસના ઘરે હોય ને તો વિડીયો બને બધા હોય તો થાય ને આપડે બે હોય તો નથી ઉતારવો આપડે જયું કર્યો હોય તો થાય ને વિડીયો ઉતારી શકો નગર આપડે તો જો ઓલું લાલ ઓલા ગુલાબ પીળા ફૂલનું જો ઝાડવું સરસ થઈ ગયું મસ્ત મજાનું જો મરવો હોય તો કેવો સરસ થઈ ગયો એમાંથી જો કાઢી નાખ્યું બધું હા એકદમ ચોખ્ખું થઈ ગયું કયા નકરું હતું હમણાં પછી જોઈએ વરસાદ તો વરવા જ વેલ ના ઢગલા થા કેટલા મજા આજ તો આપડે જયું કઈ ખાવાનું નથી ને આપડે બેન જ ખાવાનું છે ને તો ખીચડી ને એવું બનાવ નાખે એટલે આપડે ઘાયલ છે આપડે કઈ શાક નથી ખાવું અત્યારે સાદું ભોજન ખાવું જરૂરી કેરી છે એવું બધું ખાઈ લેવું થોડું થોડું દૂધ ખાવું હોય દૂધ ને ઘી છે માખણ છે જે ખાવું હોય હદાય બરોબર અચ્છા બેન ભાઈ ઘઉં કાલ ગરમ કરી નાખશું ઘી થઈ જાય કેરી નથી કોણ કોણ ઘી ખાઈશ કા ઓલા કેરીના રસમાં નાખી પેલા ઠંડી રોટલી હોય ને એવું નથી પડવાળી રોટલી બનાવવાની હોય પેલા આગળના ગઈઠિયા રહ્યા ને એ પડવાળી રોટલી બનાવો પછી રોટલી અને પછી એમાં સોરીને ઘી નાખી રસમાં પછી ખાય અને અત્યારે કોઈને એવું ભાવતું નથી રૂપારે કારણ કે ફાડા કરીને જ જાજા ખાય રસ તો બનાવતા જ નહીં કે એવું બધું હતું પેલાનું ખોરાક ખારો હતો એટલે જો હાથ પગ નથી દુખતા કાંઈ નથી થતું અને અટાણની સાંગ ને બધું હાથ પગ ને બધું દુખાવા જ ઉપડી ગયા છે કારણ કે ખાતા કાંઈ નથી બ્લોગ જોતા રહેજો પૂરો તો નથી કરવાનો હજી તો બાકી છે કા મારા કલેજેવ બધા જોતા જ રહેજો અને કોમેન્ટ કરતા જ રહેજો મારા કલેજેવ તમે જો હાલો બધા વારું કરવા જો ખીચડી બનાવીશ ખીચડીમાં નાખવું ઘી આપડે ફૂલ ઘી વાળી ખીચડી આજ તો ખાવીશ અને જો આ ચટણી પછી કીધું અમારે જઈને ખાવાનું નતું ને તો કીધું બનાવ નાખ્યું તો ઘી આમણું આવી છે એટલે કીધું તો સરણી છે ને તો કે મમ્મી બનાવ શાક બનાવ મેં ના ખીચડી ખાલી બનાવી આ ચટણી રોટલી ને કેરી ને સાઈસ ને તો આપડે બધા ખાઈ લેવું કીધું આપડે બાયું ગમે ખાઈ લે કા જણ હોય તો એને બનાવી દેવું જ પડે પછી ભલન જરીક જ ખાતા હોય જો તમે બધા વારું પાણી કરવા હાલો કા ખીચડી ચટણી રેસીપી આપી હતી તમે બધા જોઈ કે ન જોઈ કા બનાવી જો એકવાર બહુ મસ્ત બને ખાવાની મજા જ આવે એકવાર ટ્રાય મારજો બધા હાલો બધા વારું પાણી કરવા અમારા વિડીયો સારા લાગતા હોય
તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.